કચ્છથી ચાલુ થયેલો કકડાટ એ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કર્યો છે. તમને એમ થાય કે એક ખેડૂતના ખેતરમાં કોઈ થાંભલો આવી જાય તો ખેડૂતનું શું નુકસાન થશે? આ નુકસાનને સમજવા માટે તમારે ખેડૂત બનવું પડે. સાહેબ, ખેતી એ કોઈ તમારું ફાર્મ હાઉસ કે કોઈ કરોડો રૂપિયાની તમારી ઓફિસ નથી કે જ્યાંથી ધન 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 પૈસા આવે અને તમને એ પૈસાની કદર ના થાય. ખેતી શું છે એ સમજવા માટે ખેડૂતનો દીકરો બનવું પડે. સાહેબ, હજારો પેઢીથી ખેડૂત પોતાની જમીન બચાવી અને પોતાની આગલી પેઢીને આપતો જાય કે જેથી કરીને એના બાળકો ક્યારેય ભૂખે ના મરે, એને ક્યારેય તકલીફ ના પડે. બાકી તો એ ખેડૂત કાલે જમીન વેચી પૈસાવાળો થઈને શહેરમાં આવીને ન રહી જાય. પણ ખેડૂત એક લાગણી છે, ખેડૂત એક અભિમાન છે. અને તમને એમ થાય કે એના ખેતરમાં એક થાંભલો જગ્યા જતી રહેશે તો ખેડૂતનું શું નુકસાન થશે? સાહેબ, એ પાયની મહેનત ખેડૂત કરતો હોય છે. ખેડૂતે પોતાના ખેતરનો એક પણ ચાંસ એ એળે ન જાય, ત્યાં પૂરેપૂરો પાક થાય એના માટેની મહેનત ખેડૂત કરતો હોય છે. આ કોઈ તમારી કરોડો રૂપિયાની કોર્પોરેટ ઓફિસ નથી કે જ્યાં કદાચ લાખ 2 લાખનું નુકસાન થઈ જશે તો તમને કઈ ફરક નથી પડતો. અન્નદાતા છે, આ ખેડૂત છે અને એને ફરક પડે છે. એના બાપ દાદાએ અનેક દુષ્કાળ, અનેક લીલા દુષ્કાળ, વાવાઝોડા આ બધું જ સહન કરીને એની જમીનને નથી વેચાવા દીધી, કારણ કે જમીન એની આવનારી પેઢીનું ભવિષ્ય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.